માન્ય કલેક્ટરશ્રી દ્વારા આયોજનમાંથી આશરે 51 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ નગરપાલિકાને કચરાના હેતુ માટે અલગ અલગ વસ્તુ સાધનો સહાય મેળવવા માટે અને ભૂગર્ભ ગટરના પણ મશીનો લઈ શકાય એના માટે ફાળવવામાં આવેલી છે. જે અન્વયે જેમ થ્રુ ટેન્ડરિંગ કરી અને એ સાધનો મેળવવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે. ટૂંક સમયમાં એ પૂરી કરી લેવામાં આવશે, જેના કારણે પણ આજે સફાઈ ઝુંબેશ છે એને વેગ મળશે. કેવા કેવા સાધનો ખરીદવામાં આવશે? કચરાના જે પોઈન્ટ છે મોટા મોટા, જે ગાર્બેજના વલ્નરેબલ પોઈન્ટ આપણે ગણીએ છીએ, એની અંદર એ પોઈન્ટ ઉપર કચરો ફેંકવામાં આવે તો એ આપણે ત્યાં મોટા આપણે ટ્રેલર મૂકી દઈશું, જેમાં સૂકો અને ભીનો કચરો સાથે મૂકી શકાય એવા ટ્રેલર વસાવવાની કામગીરી અને જેટિંગ મશીન વસાવવાની કામગીરી અમે ચાલુ છે. અત્યારે જે જેટિંગ મશીન જે છે આપણી પાસે પડ્યું છે એ અમુક બંધ હાલતમાં છે, અવારનવાર બંધ થઈ જાય છે. એના માટેની કોઈ કાંઈ સ્વીપર મશીન છે, જેટિંગ મશીન છે? જે હાલમાં મશીન અવેલેબલ છે નગરપાલિકા પાસે અને બંધ હાલતમાં છે, તેવા બંધ હાલતના મશીનોને પણ રિપેરિંગ કરવાની કામગીરી હાલમાં ચાલુ છે અને એ પણ ટૂંક સમયમાં એને શક્ય જો કાર્યાન્વિત થઈ શકતા હશે તેને ટૂંક સમયમાં કાર્યાન્વિત કરી દઈશું.